નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદમાં શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અહિલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. અહિલ્યાબાઈ હોલકરજીને યાદ કરી હિન્દુ મંદિરની વાત તાજી કરી, જેમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ, મહેશ દાદા, રાજ્યગુરુ સહિત ધર્મેશ સોલંકી, વિપુલ પરમાર, જીગરભાઈ, જાફરાબાદ શહેર ભાજપ તેમજ તાલુકા મહિલા મોરચા અને ગાયત્રી સોસાયટીની મહિલાઓ તમામ આ રેલીમાં જોડાઈ હતી અને આ રીતે તેઓએ જન્મ જયંતિની ઉજવણી કરી છે. અહિલ્યાબાઈ હોલકરની જન્મ જયંતિ આપણે ઉજવતા હોય ત્યારે આપ સૌને અહિલ્યાબાઈ હોલકરની જે આ દેશ માટેનું, આપણા ધર્મ માટેની જે પ્રેરણા જે મહિલાઓ લેતા હોય ત્યારે અહિલ્યાબાઈ હોલકરજીએ આ દેશમાં મુગલો દ્વારા જેટલા ધાર્મિક સ્થળો તોડ્યા, હિન્દુ ધર્મના કઈ રીતે હિન્દુ ધર્મનો નાશ થાય એના માટેની વિદેશી શક્તિઓ દ્વારા આપણા મંદિરોનું, જે સોમનાથ મહાદેવનું મંદિર હોય, કાશી વિશ્વનાથ હોય, વૃંદાવન મથુરા હોય કે અન્ય ઘણા બધા આપણા દેશના હિન્દુઓ મંદિરોનું આક્રમણ કરી અને આપણા હિન્દુ ધર્મનું કઈ રીતે વિનાશ થાય એવી પ્રવૃત્તિ કરનાર વિદેશી તાકાતોને એક સંદેશો દેવા માટે હોલકરબાઈએ દરેક મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું અને મહિલાઓને એક પ્રેરણા સ્વરૂપ આપણે આજે જ્યારે એની એક જન્મ જયંતિ ઉજવતા હોય ત્યારે જાફરાબાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદીપભાઈ, પછી અમારા મહામંત્રી મહેશ દાદા, જીગરભાઈ, ધર્મેશભાઈ, વિપુલભાઈ અને મહિલા દ્વારા આ કાર્યક્રમને ખૂબ સફળ પૂર્વક આ કાર્યક્રમ કર્યો. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખો અને ટીમને ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.